ફોન કોલે બદલાઈ ગયેલું જીવન. પ્રસ્તાવના: દરેક યુવાનના જીવનમાં એવા અનેક ચઢાવ ઉતાર આવતા હોય છે કે જ્યાં લાગણી, સંઘર્ષ અને આત્મવિશ્વાસની કસોટી થાય છે. ઘણા વખત તો બસ એક નિર્ણય, એક વાતચીત કે બસ એક ફોન કોલ આખું જીવન બદલાવી શકે છે. આજની વાર્તા પણ એવી જ એક યંગ છોકરા વિરાજની છે, જેનો આત્મવિશ્વાસ તૂટી રહ્યો હતો, પણ એક ફોન કોલે બધું બદલાઈ નાખ્યું. વાર્તા: વિરાજ અમદાવાદના એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારનો યુવાન. બેકગ્રાઉન્ડ સાવ સામાન્ય. M.Com પૂર્ણ કર્યું. હવે રોજગારીની શોધમાં દરરોજ ઇન્ટરવ્યૂ આપતો. પરિવારના સપનાને સાકાર કરવા માટે એ પોતાનું બધું દાવ પર લગાવી ચૂક્યો હતો. દરરોજ સવારે રસ્તા પર નીકળતો, હાથમાં ફાઇલ અને આંખોમાં અપેક્ષા, પણ પાછો ફરતો ત્યારે બેગમાં ઉત્સાહ ઓછો અને મનમાં નકારાત્મકતા વધારે ભરેલી હોતી. સમય પસાર થતો રહ્યો. મિત્રો પાસે નોકરી લાગી ગઈ. સંબંધીઓના પ્રશ્નો વધ્યા. હજુ એક નોકરી નથી મળી. શું કરે છે હવે? પિતા તો પેન્શન પર છે ને. એક સાંજ ભારે દિલે વિરાજ પાર્કમાં બેઠો હતો. હાથમાં મોબાઈલ, અનેક નંબર જોઈ રહ્યો હતો. એક પછાત પડેલો મિત્ર અર્જુનનો નંબર દેખાયો. વર્ષોથી વાત નહોતી થઈ. વિચાર્યું ફક્ત વાત કરવા માટે ફોન કરી લો, કોઈ તો સમજશે. વિરાજે ફોન કર્યો. અર્જુન: અરે વિરાજ, કેટલા વર્ષ પછી કોલ કર્યો. કેમ છે યાર તું? વિરાજ થોડો ભીની અવાજે બોલ્યો. બસ યાર, જીવનમાં ઘણી ચીજ ટકી રહી છે. ઘણા સમયથી વિચારતો હતો તને ફોન કરું, પણ અર્જુન ચૂપ રહ્યો, બધું સાંભળતો રહ્યો. પછી બોલ્યો, મને ખબર છે તું કેટલી મહેનત કરે છે. મારી પાસે એક તક છે. મારા સ્ટાર્ટઅપમાં એક માણસ જોઈતો છે જેનામાં ઈમાનદારી હોય, શ્રદ્ધા હોય, બાકી સ્કિલ તો ભણાવીએ. વિરાજ: પણ યાર, મારે તો એ ડિગ્રી પણ નથી કે જે તારા કામની હોય. અર્જુન: ડિગ્રી નહીં, મારે તો વિશ્વાસ જોઈતો છે. તું ક્યારે આવશે? આ શબ્દોએ વિરાજના જીવનની દિશા બદલી. વિરાજ એ નવી જગ્યાએ જોડાયો. એનો આત્મવિશ્વાસ જાગ્યો અને જલ્દી જ એ સ્ટાર્ટઅપનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો. આજે એ જ વ્યક્તિ બીજાઓ માટે ઇન્સ્પિરેશન છે. સંદેશ: જીવન ઘણીવાર અંધારું લાગે છે, પણ એક છોકરી કે છોકરો જે હાર ના માને, જે આગળ વધે, તો સમય
એક ફોન કોલથી પણ બધું બદલાવી શકે છે. વિશ્વાસ રાખો, જિંદગી દરેકને તક આપે છે. શરત એ છે કે આપણે સાચો સમય ઓળખી શકીએ. જો વાર્તા ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવી ભાવાત્મક વાર્તાઓ લઈને ફરી તમારી સામે હાજર થશું.